આજે ગણેશ ચતુર્થી દેશ સહિત ગુજરાતમાં આજથી 10 દિવસ માટે ગણેશમય વાતાવરણ થઈ જશે। ઢોલ નગારાના તાલ અને અબીલ ગુલાલ સાથે બાપાને આવકારવામાં આવશે। ગણેશ સ્થાપન માટે આજે સવારે 9:25 સુધી, બપોરે 3:55 થી રાત્રે 8:55 સુધી શુભ મુહૂર્ત છે। આગામી 6 સપ્ટેમ્બરને શનિવારે અનંત ચતુર્દશીએ બાપાનું ભાવભેર વિસર્જન થશે। એકલા અમદાવાદમાં જ 2 લાખથી વધુ ઘર અને 1000 જેટલા સાર્વજનિક મંડળો ગણેશ ઉત્સવ ઉજવશે। ગણેશ ચતુર્થીએ આજે અતિ પ્રાચીન સિદ્ધિવિનાયક મંદિરે ગણેશ ભક્તોની ભીડ જામી। પેશવાકાલીન સિદ્ધિવિનાયક મંદિર જેટલું મુંબઈના સિદ્ધિવિનાયકનું મહત્વ છે, એટલું જ અમદાવાદના લાલ દરવાજા ખાતે બિરાજમાન સિદ્ધિવિનાયકનું છે। જે લોકો મુંબઈ વિઘ્નહર્તાના શરણે નથી જઈ શકતા, અમદાવાદના આ સિદ્ધિવિનાયકના દર્શન કરે તો પણ એટલા જ પુણ્યની પ્રાપ્તિ થાય છે। ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયાનો જે નાદ છે તે આજે અમદાવાદમાં ગુંજી ઉઠશે, કારણ કે આજે છે ગણેશ ચતુર્થી અને ગણેશ ચતુર્થીના દિવસે આપને કરાવી રહી છું અમદાવાદના સૌથી પ્રાચીન એવા સિદ્ધિવિનાયકના દર્શન। જે રીતે મુંબઈમાં સિદ્ધિવિનાયક છે એ જ રીતે અમદાવાદમાં પણ આ સિદ્ધિવિનાયકના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આજે ગણેશ ચતુર્થીના દિવસે ભક્તોની જે ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। જો કે સર્વપ્રથમ પૂજનીય દેવ ગણપતિ બાપા કહેવામાં આવે છે અને આ મંદિર તો પેશવાકાલીન મંદિર છે, ત્યારે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તમામ લોકો ત્યારે ગણેશમય બની ગયા છે। આપણી સાથે ગણેશ ભક્તો છે, તેમની સાથે પણ વાત કરીશું। આપ અહીંયા આગળ દર વર્ષે આવો છો ગણેશ ચતુર્થી? દર વર્ષે આવીએ છીએ અને ખૂબ જ જૂનું, ખૂબ જ પ્રાચીન અને પેશવાકાલીન મંદિર છે અને તમે જે બી મનોકામના તમારી હોય એ સર્વ મનોકામના અહીંયા પૂર્ણ થાય છે। મંગળવાર ભરો તો બી અને ચોથ કરો તો બી એ તમારી મનોકામના સર્વ પૂર્ણ થાય છે। તો ખાસ કરીને અહીંયા આગળ જેટલા પણ ભક્તો આવે છે તે તમામ લોકોની જે મનોકામના હોય છે તે પરિપૂર્ણ થતી હોય છે અને ગણપતિ બાપા હવે મહેમાન બનીને લોકોના ઘરે પધારી રહ્યા છે, ત્યારે ગણપતિ બાપા તમામના ઘરે ખુશીઓની સોગાદ લઈને આવ્યા છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।